ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કન્યા કેળવણી અને શાળા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી કૃષ્ણકુમારસિંહ શાળામાં આયોજિત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આજે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા તેમજ કુમકુમ તિલક અને પગલા દ્વારા શાળામાં આવકાર આપવામાં આવ્યો। મંત્રીએ સંબોધનમાં જણાવ્યું કે સરકારી શાળા ગરીબોની શાળા હોય છે એવી જૂની માન્યતા એજ્યુકેટર્સે બદલી બતાવી છે। આજે 10 ગણી ડિમાન્ડ હોય એવી સરકારી શાળાઓ સુરતમાં છે। પ્રવેશોત્સવનો હેતુ બાળકો માટે શાળાનો પહેલો દિવસ યાદગાર બનાવવાનો છે। આજના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં વૈજ્ઞાનિક કે સફળ ઉદ્યોગપતિ બન્યા બાદ પણ યાદ કરશે કે શાળાનો પ્રારંભ કુમકુમ પગલાથી થયો હતો। સુરત શહેરમાં છેલ્લા 18 મહિનામાં 15 માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવી છે। રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આજે અષાઢી એકમના શુભ દિવસે ગુજરાતના બધા જ ગામડાઓમાં, શહેરોમાં, શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત થઈ છે। ખૂબ ઉત્સાહભરે સૌ બાળકો હસતા મોઢે, ચહેરા ઉપર આત્મવિશ્વાસ જોડે શાળાનો પહેલો દિવસ કુમકુમ પગલા કરી સૌ શાળા શિક્ષકો અને આગેવાનો દ્વારા આ બાળકોની શાળાની શરૂઆત કરાવવામાં આવી રહી છે। આ અદ્ભુત દ્રશ્ય આજે જોવા મળ્યા સુરત શહેરની શાળામાં, જ્યાં હજારોની સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા। શાળા પ્રવેશ ઉત્સવ એ બાળકોના ભવિષ્ય ઉજ્જવલ કરવાનો આ કાર્યક્રમ છે અને આ પ્રયાસ થકી રાજ્યમાં ગામડાઓથી લઈને શહેરોમાં શાળાઓની અંદર ખૂબ મોટો બદલાવ આવ્યો છે। આભાર। નિરંતર રૂપે તો ભરતીઓ, પ્રક્રિયાઓ આ બધું જ ચાલુ જ હોય છે અને આપ જોઈ શકો છો આપણે જે શાળામાં બેઠા છે આ જ શાળામાં કેટલી મોટી સંખ્યામાં લોકો ફોર્મ ભરી રહ્યા છે। જેટલી સંખ્યા આપણી પાસે, જેટલી સીટો છે એનાથી બી 10 ગણી અરજીઓ અહીંયા મળી રહી છે અને જે જગ્યા પર જ્યાં કંઈ ઘટ હોય ત્યાં સરકાર જે ભરતીઓ થતી એ પૂર્ણ કરવાની પ્રક્રિયા ચાલુ રહી છે। આભાર।